રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે। શિક્ષકે ઠપકો આપતા વિદ્યાર્થીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી। પરીક્ષામાં નબળા દેખાવને લઈને શિક્ષકે ઠપકો આપ્યો હતો। વિદ્યાર્થીને ખોટું લાગતા વર્ગખંડની બારીમાંથી કૂદકો માર્યો। ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસે નિવેદન નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો ઉત્કર્ષ સ્કૂલના ટ્રસ્ટી વિમલ છાયાનું પણ નિવેદન સામે આવ્યું છે। શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ ઘટનાને સામાન્ય ગણાવી છે। વિદ્યાર્થી બારીમાં ઝૂકતા પડી ગયો હોવાનું ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે હાથમાં સામાન્ય ઈજા થઈ છે, એટલા માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો સારવાર આપી બાળકને વતન લઈ ગયા છે। 5 વાગ્યાનો આસપાસનો સમય હતો અને વિદ્યાર્થીઓ આવતા હતા અને આ જે પણ વિદ્યાર્થી જે છે કે જે પડી ગયો છે એને આવ્યો, એના મિત્રો સાથે વાત કરે છે અને બારીમાંથી એ નમવા જાય છે। હવે એ જે પણ એના મિત્રો સાથે એ વાતચીત કરી, પહેલી બેન્ચે મિત્રો બેઠો છે અને એ ઉભા વાત કરે છે, મિત્ર બેઠો છે, વાત કરે છે અને બારીમાંથી કંઈક એ નમવા જાય છે। બેલેન્સ કદાચ ગુમાવ્યું કે શું થયું અને એ નીચે આકસ્મિક રીતે એ નીચે પડે છે। રાજકોટના ઇન્દ્રપ્રસ્થ નગર પાસે આવેલી ઉત્કર્ષ સ્કૂલની અંદર ગઈકાલે લગભગ 4:30 થી 5 વાગ્યાના અરસાની અંદર ધોરણ 11 સાયન્સની અંદર ભણતો ખંજન કુમાર નામનો એક વિદ્યાર્થી ત્રીજા માળેથી કૂદી ગયો હતો। આખરે આખી ઘટનાની અંદર શું ઘટના બની હતી, શું બનાવ બન્યો હતો કે જેના કારણે ખંજન કુમારને ત્રીજા માળેથી કૂદકો મારવો પડ્યો હતો। આ મામલાને લઈને હાલ તો જે વિદ્યાર્થી છે ઇજાગ્રસ્ત તેને દવાખાને દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર મામલે સત્ય શું છે એ બાબતે સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે કે પછી સંચાલકો છે તેમને મીડિયાની સામે આવવાનો અથવા તો આખી ઘટના શું છે એ બાબતે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। સ્કૂલના વહીવટકર્તાઓનું મૌન અનેક સવાલો સર્જી રહ્યા છે, તો બીજી તરફ વાલી છે એમના માટે પણ આ ચિંતાનો વિષય બન્યો છે। વિદ્યાર્થી હાલ ઈજાગ્રસ્ત થયો છે, પરંતુ તેમની આ હાલત માટે જવાબદાર કોણ છે તે અંગેનો સવાલ શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। કેમેરામેન માધવ ભૂટ સાથે મયુર સોની।